અને દાદાની સ્પીડ જુઓ ને સાહેબ, જુવાનને શરમાવી દે. હા, જુવાનને શરમાવી દે. હા, અને આપણે તો 25-35 થાય એટલે તમારે બાઇક સિવાય તો ઘરની બહાર ના નીકળાય છે. પત્નીનું નામ છે ધંધુલી. કોણ ધંધુલી? ભાઈ, પરિવારમાં રહીને જેને બોલતા નથી આવડતું આનું નામ ધંધુલી. અમુક ઉંમર પછી પરિવારમાં જીભ સુધારો. જેની જીભ સુધરે છે એનું જ જીવન સુધરે છે સાહેબ. અમુકને તમે જોજો મરતા સુધી બોલતા ન આવડે. રસ્તા મળે ને આપણે કહીને જય શ્રી કૃષ્ણ, આજે તો હોળી. એ આપણને સામેથી કે તમારે હોળી, અમારે તો અહીંયા હોળી જ ને. એટલે આપણે કહીએ રામ રામ, આજે તો દિવાળી, જય શ્રી કૃષ્ણ. એ પાછા જવાબ દે તમારે દિવાળી, અમારે ક્યાં, અમારે તો રોજ હોળી જ ને. ભાઈ, જેની જીભ સારી છે ને, તો ભાગવતજી કહે છે જીભ સારી ન હોય તો જીભને સારી કરવા માટે કેવલ ભગવાનનું સ્મરણ કરો. જેની જીભ સારી છે તો ભાગવતજી કહે છે એના પ્રારબ્ધમાં નથી, પણ જીભ એટલી મીઠી છે, નથી તોય ભગવાન એને આપે છે. ધંધુલી આત્મદેવની પાસે આવ્યા. આત્મદેવ વંદન કરવા જાય. આત્મદેવે ધંધુલીને વંદન કર્યા. અને આમે તમે જુઓ, અમુક પુરુષો છે ને બહેનોને પગે લાગતા હોય. એને ખબર છે કે આને બહુ વટાવાય નહીં. અમુક પ્રસંગ હોય ને તો એક કામ કરો, તમારે બધું પતે ને છેલ્લા આવજો તમે, કાં તો હું લઈ જઈશ તમને. એને ખબર છે કે ઘરમાં હરખું ના હોય ત્યાં ક્યાં હરખું કરવાનું છે. હા ભાઈ, કયું છે ને, સ્ત્રી દુખી થાય છે જીભથી અને પુરુષ દુખી થાય છે ક્રોધથી. ભાઈ, સ્ત્રી જીભથી દુખી થાય છે અને પુરુષ ક્રોધથી દુખી થાય છે. આખા ઘરનું કામ કરે, ઠામ અને બધું સવારથી હાંજ સુધી બધું જ કરે, પણ હોતા હોતા બે શબ્દ એવા બોલે ને, ગોવર્ધન નાથ કી જય. ઓલા માળીને કેવું પડે, આ જરા જીભમાં ટાંકા મારો મારો જરા. આત્મદેવે કહ્યું, દેવી આવતીકાલે પૂર્ણિમા છે, જો તમે આગળ આવતા હોય, હું તીર્થ ક્ષેત્રમાં તુંગભદ્રા નદીને કિનારે સ્નાન કરવા જાઉં. પત્નીએ કહ્યું, નાથ, ભગવાને સંપત્તિ આપી છે પણ સંતતિ નથી આપી. અને બીજું, પ્રારબ્ધ અનુસાર ભગવાન જે પણ આપે છે ને એમાં આનંદ કરો સાહેબ. ભગવાનનો નિયમ છે, સંપત્તિ દે ને સંતતિ નથી દેતો, સંતતિ દે ને સંપત્તિ નથી દેતો. સંપત્તિ સંતતિ બધું આપે છે તો ભગવાન શરીરનું સુખ નથી આલતો સાહેબ. નોકર હોય, ચાકર હોય, લાડી હોય, વાડી હોય, ગાડી હોય, ભગવાને બધું સુખ આપ્યું હોય. પણ કદાચ ઘેર કોઈક મહેમાન આવ્યા હોય, મહેમાનની થાળીમાં 5 પકવાન હોય, મને ઘરના શેઠની થાળીમાં ખાલી ટામેટાનું સૂપ હોય. કારણ ભાગ્યોદય બહુ જન્મન ચર્ચિતેન સત્સંગમં ચ પુરુષો યથાવે. આ એ શ્રીમદ ભાગવત છે. મહેમાનની થાળીમાં 5 પકવાન છે, ઘરના માલિકની થાળીમાં ખાલી ટામેટાનું સૂપ છે. કે છે ને, सकल पदारथ है जग माई, सकल पदारथ है जग माई, भाग्य विना नर पावत नाही, भाग्य विना नर पावत नाही, सकल पदारथ है
જગમાં સકલ પદાર્થ હે જગમાહી. કેરીનો રસ તો એટલો બધો ભાવતો હોય પણ હાથમાં વાળકો લેન અંદરથી અવાજ આવે 500 ડાયાબિટીસ છે મૂકી દે.